ગુડ મોર્નિંગ એવરીવન. આગળ જોઈએ આપણે સૃષ્ટિ ફૂગ વિશે, કિંગડમ ફંગી. ફૂગના લક્ષણ વિશે સૌ પ્રથમ જોઈએ. ફૂગનો જે અભ્યાસ છે એ અભ્યાસને માઇકોલોજી તરીકે ઓળખાય છે. જો ફૂગનો અભ્યાસ કરવામાં આવે તો તેને માઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. હવે ફૂગની અંદર સમાવિષ્ટ કે જે વિષમપોષી સૃષ્ટિની રચના છે, એટલે ફૂગ જે છે કે જે વિષમપોષી સજીવોની સૃષ્ટિની આખી રચના જોવા મળે છે. હવે ફૂગની અંદર જોઈએ તો તેની જે બાહ્યાકાર રચના છે એની અંદર ખૂબ વિવિધતા જોવા મળતી હોય છે. એટલે કે દરેક પ્રકારની જે ફૂગ છે એ બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ સરખી હોતી નથી, પણ વિવિધતા જોવા મળે છે. કયા પ્રકારની વિવિધતા જોવા મળે છે એના વિશે જોઈએ. દાખલા તરીકે બ્રેડ પર થતી સફેદ તાતણા જેવી રચના. બ્રેડ પર જે ફૂગ થાય છે એ ફૂગમાં સફેદ તાતણા જેવી રચના જોવા મળતી હોય છે. નારંગીનો સડો, નારંગીમાં જે સડો થાય છે જેને રોટ્સ તરીકે ઓળખાય છે. ખાવામાં વપરાતા મશરૂમ, જેને આપણે બિલાડીના ટોપ તરીકે પણ ઓળખીએ છીએ. રાઈના પર્ણ પર જોવા મળતા સફેદ ડોટ્સ એટલે કે ટપકા, જે ટપકા સ્વરૂપે જોવા મળતી હોય છે. ત્યારબાદ જોઈએ બ્રેડ અને જવનો દારૂ બનાવવા વપરાતી ઈસ્ટ. ત્યારબાદ ઘઉંમાં થતો ગેરુનો રોગ છે કે જે પક્સિનિયા ફૂગના કારણે થાય છે. આ જે ગેરુનો જે રોગ છે કે જે પક્સિનિયા ફૂગના કારણે જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ પેનિસિલિયમ. દરેકને ખ્યાલ છે કે પેનિસિલિયમ ફૂગ જે છે એનો ઉપયોગ જે છે કયા પ્રકારે થાય છે? એન્ટીબાયોટિક સ્વરૂપે થાય છે, પ્રતિજૈવિક દ્રવ્ય સ્વરૂપે. બરાબર છે. એટલે આમ ફૂગ જે છે કે જેની બાહ્યાકાર રચનામાં વિવિધતા જોવા મળે છે. કેટલાકમાં તાતણા જેવી રચના હોય છે, કેટલાક જે છે કે જે ડોટ સ્વરૂપે જોવા મળતી હોય છે. મશરૂમ કે જે આખું છત્રી જેવો આકાર જોવા મળતો હોય છે. નિવાસ સ્થાન વિશે જોઈએ. ફૂગ જે છે કે કયા સ્થાન પર જોવા મળે છે? ખાસ કરીને ફૂગ જે છે કે જે સર્વત્ર વિતરણ ધરાવે છે. સર્વત્ર વિતરણ એટલે કે દરેક સ્થાન પર હવા, પાણી, જમીન, પ્રાણીઓ કે વનસ્પતિઓ પર જોવા મળે છે. એટલે દરેક સ્થાન પર વિતરણ ધરાવે છે. અને ખાસ કરીને જો જોવા જઈએ તો જ્યાં ભેજવાળી અને હુંફાળી જગ્યા હોય એ જગ્યા ઉપર વધુ વિકસિત જોવા મળતી હોય છે. ત્યાર પછી જોઈએ ફૂગની દેહ રચના વિશે. કયા પ્રકારની દેહ રચના ધરાવે છે? તો ફૂગનો જે દેહ છે કે જે તંતુમય છે. અપવાદરૂપ ઈસ્ટ કે ઈસ્ટ સિવાયની જે ફૂગ છે કે જેની દેહ રચના આખી તંતુમય જોવા મળે છે. હવે આ જે તંતુ છે કે જે લાંબી પાતળા સૂતરના તાતણા જેવી રચના હોય છે. આખી જે આ તંતુ રચના આવો તંતુ હોય છે અને એ તંતુને કવક સૂત્ર અથવા તો કવક તંતુ તરીકે ઓળખાય છે. બરાબર છે. એ આખી જે આ તાતણા જેવી રચના છે જેને કવક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે તો આ દરેક જે કવક તંતુ છે કે જે કવક સૂત્રની જાળી જેવી રચના બનાવે છે. કવક સૂત્ર અથવા કવક તંતુ
આ બધા જ કવક તંતુ છે ભેગા થઈ આખી આવી જાળીમય રચના બનાવે છે, જેને કવક જાળ તરીકે ઓળખાય છે. એટલે કવક તંતુ ભેગા મળી કવક જાળની રચના થાય છે. હવે કેટલાક કવક સૂત્ર જે છે, આ જે કવક સૂત્ર કે જે બહુકોષ કેન્દ્રી હોય છે, આખો કવક સૂત્ર છે, એ કવક સૂત્ર કે કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રી હોય છે. આ 2 કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવતા હોય છે, જેને બહુકોષ કેન્દ્રી કહેવાય છે. અને કેટલાક કવક સૂત્ર જે છે કે જેની અંદર આવા આડા પટ્ટા જોવા મળે છે, જેને પડદામય ફૂગ અથવા તો કવક સૂત્ર તરીકે ઓળખાય છે. જ્યારે કેટલીક ફૂગના કવક તંતુ જે છે કે જેમાં આવી પડદા જેવી રચના જોવા મળતી નથી, પટલમય રચના જોવા મળતી નથી, જેને પડદાવિહીન કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ તેની દેહની રચના કે જે આખી તાતણા જેવી રચના, તેને કવક સૂત્ર કહેવાય. કવક સૂત્ર ભેગા મળી જે જાળી જેવી રચના બનાવે, જેને કવક જાળ કહેવાય. હવે પ્રત્યેક કવક સૂત્ર જે છે કાં તો પડદામય હોય અથવા પડદાવિહીન હોય, કે તેમાં આડા પડદા જેવી રચના હોય તો એ પડદામય ફૂગ છે, અને જો પડદા જેવી રચના નથી તો એ પડદાવિહીન કવક સૂત્ર છે. કેટલીક જે કવક સૂત્ર છે કે જે ફક્ત એક કોષ કેન્દ્રી હોય છે, ફક્ત એક જ કોષ કેન્દ્ર ધરાવતા હોય, જ્યારે કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રી જોવા મળતા હોય છે. ત્યારબાદ જોઈએ કે ફૂગ જે છે જેની કોષ દિવાલ શેની બનેલી હોય છે. 8મા ચેપ્ટરમાં આવી ગયું, યાદ છે કે ફૂગની જે કોષ દિવાલ છે કાઇટિન, કાઇટિન એટલે ફંગસ સેલ્યુલોઝ, બરાબર, અને પોલિસેકેરાઇડ્સની બનેલી હોય છે. કાઇટિન અને પોલિસેકેરાઇડ્સથી બનેલી હોય, જેને ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખાય છે. ત્યાર પછી જોઈએ આપણે ફૂગની પોષણ પદ્ધતિ વિશે. પોષણ પદ્ધતિ. હવે મોટા ભાગની જે ફૂગ છે કે જે વિષમપોષી છે, શરૂઆતમાં જોઈ ગયા કે સૃષ્ટિની અંદર વિષમપોષીનો સમાવેશ થાય છે, અને પોષણ માટે કે જે મૃત કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે, જેથી તેને મૃતોપજીવી તરીકે પણ ઓળખાય છે, બરાબર. હવે કે કેટલીક ફૂગ એવી છે કે જે જીવંત વનસ્પતિ અથવા પ્રાણી ઉપર આધાર રાખીને પોતાનું જીવન ગુજારે છે, અને એવી ફૂગ જે છે કે જેને પરોપજીવી ફૂગ તરીકે ઓળખાય છે. જીવંત પ્રાણી અથવા વનસ્પતિ પર આધાર રાખતી હોય તેને પરોપજીવી ફૂગ તરીકે ઓળખાય છે. અને કેટલીક ફૂગ જે છે કે જે સહજીવી ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ લાઇકેન. લાઇકેન એટલે કે લીલ અને ફૂગનું સહજીવન, જેને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત જોઈએ તો કે બીજું એક્ઝામ્પલ, ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ છે એ વનસ્પતિના ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથેનું સહજીવન, જેને માઇકોરાઇઝા તરીકે ઓળખાય છે. માઇકોરાઇઝા વનસ્પતિના મૂળ પ્લસ ફૂગનું સહજીવન. ત્યારબાદ કે ફૂગ જે છે કે જેની અંદર ખોરાકનો જે સંગ્રહ છે કયા સ્વરૂપે થાય છે, તો કે ગ્લાયકોજન અને મેદ બિંદુઓ
તરીકે થાય છે, બરાબર, ચરબીની જમાવટ. ત્યાર પછી જોઈએ પ્રજનન વિશે. ફૂગમાં જોવા મળતું પ્રજનન સમજાવો. એ પણ અલગથી 3 માર્ક્સની અંદર પૂછાય. પ્રજનન, ફૂગની અંદર પ્રજનન જે છે મુખ્યત્વે 3 પ્રકારે જોવા મળે છે. વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને ત્રીજું છે લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન કયા પ્રકારે થાય છે? તો વાનસ્પતિક પ્રજનનની અંદર પણ જુદી જુદી પદ્ધતિ દ્વારા થાય છે. અવખંડન. અવખંડન એટલે કે આખી જે આ ફૂગની વસાહત છે અથવા તેના જે કવક સૂત્ર છે, કોઈ યાંત્રિક દબાણના કારણે તૂટી જાય છે, નાના નાના ટુકડા થઈ જાય છે. તો પ્રત્યેક ટુકડો જે છે કે પોતાના નવા કવક સૂત્ર નિર્માણ કરી શકે છે અથવા નવી વસાહત રચી શકે છે, જેને અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ભાજન, જે અગાઉ આપણે જોઈ ગયા એ જ પ્રમાણે. કલિકા સર્જન. ઈષ્ટ જેવી જે ફૂગ છે, દાખલા તરીકે આ ઈષ્ટ છે, તો તેની અંદર બાહ્ય ભાગમાં આવી કલિકાનું નિર્માણ થાય. પછી આ કલિકા જે છે કે જે પિતૃદેહથી છૂટી પડી જાય અને છૂટી પડ્યા પછી પોતે આખી નવી વસાહત રચે છે, જેને કલિકા સર્જન તરીકે ઓળખાય છે, બરાબર. તો આ જે 3 પદ્ધતિ અવખંડન, ભાજન અને કલિકા સર્જન દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. ત્યાર પછી કે કણી બીજાણુ. કણી બીજાણુ અથવા તો ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ચલ બીજાણુ કે આ જે કશાધારી હોય છે, કશા ધરાવતા હોય છે, તો કણી બીજાણુ અથવા ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે કે તેની જે બીજાણુધાની હોય તેમાં બીજાણુનું નિર્માણ થાય અને એ બીજાણુ વિકિરણ પામી જે સ્થાન પર પડે છે કે જ્યાં નવી વસાહત રચતા હોય છે. ત્યાર પછી લિંગી પ્રજનન વિશે જોઈએ કે લિંગી પ્રજનન જે છે અંડ બીજાણુઓ અને ધાની બીજાણુઓ, પ્રકણી બીજાણુઓના પ્રકાર છે કે જેની દ્વારા લિંગી પ્રજનન દર્શાવે છે. જો ખાસ યાદ રાખજો, MCQમાં પણ પૂછાય કે ફૂગમાં અલિંગી પ્રજનન કયા પ્રકારના બીજાણુ દ્વારા થાય છે. આ બધા જ તમને ઓપ્શનમાં આપેલા હોય. તો કણી બીજાણુ, ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન, જ્યારે અંડ બીજાણુ, ધાની બીજાણુ, પ્રકણી બીજાણુ દ્વારા લિંગી પ્રજનન દર્શાવતા હોય છે. આખું જે તેની વસાહત છે એ વસાહત ઉપર કે જો જોવા જઈએ તો આ બધા જ જે કવક તંતુ છે જેની ઉપર આવી ફળકાઈ જેવી રચના જોવા મળતી હોય છે અને આ જે ફળકાઈ છે કે જેની અંદર આ બીજાણુ ઉત્પન્ન થતા હોય છે, બરાબર, અને પછી તેમાંથી આ બીજાણુ મુક્ત થતા હોય છે. લિંગી પ્રજનનની અંદર આપણે જોઈએ તો 3 તબક્કાનો સમાવેશ થાય છે. કયા 3 તબક્કા? જીવરસ સંયુગ્મન. જીવરસ સંયુગ્મન કે જેની અંદર ચલિત હોય કે અચલિત જન્યુ હોય, પણ એ જન્યુની વચ્ચે જીવરસનું જોડાણ થવાની જે ક્રિયા છે એને જીવરસ સંયુગ્મન કહેવાય. ત્યાર પછીનો તબક્કો કોષ કેન્દ્ર સંયુગ્મન. કોષ કેન્દ્ર સંયુગ્મન, 2 કોષ કેન્દ્ર જોડાણની ક્રિયા જેને કોષ કેન્દ્ર સંયુગ્મન કહેવાય. અને ત્રીજો તબક્કો જે છે અર્ધીકરણ. હવે ફલિતાંડમાં કે અર્ધીકરણની ક્રિયા થવાથી એકકીય બીજાણુ ઉત્પન્ન થતા હોય છે. એટલે લિંગી પ્રજનનમાં સૌ પ્રથમ કે જે જીવરસનું સંયુગ્મન થાય છે, ત્યારબાદ કોષ કેન્દ્રનું સંયુગ્મન થયું. કોષ કેન્દ્રનું સંયુગ્મન થવાથી જે ફલિતાંડ રચાય છે એ ફલિતાંડમાં અર્ધીકરણની ક્રિયાથી એકકીય બીજાણુ ઉત્પન્ન થતા હોય છે. અને આ જે એકકીય બીજાણુ ઉત્પન્ન થાય એ પહેલા કે ફૂગની અંદર
દ્વિકોષ કેન્દ્રીકરણ જોવા મળે છે. દ્વિકોષ કેન્દ્રીકરણ એટલે શું? તો કે ફૂગમાં લિંગી પ્રજનન થાય ત્યારે પરસ્પર કે તેમની વચ્ચે એકકીય જે કવકસૂત્ર છે એકબીજાની નજીક આવે છે. દાખલા તરીકે જોઈએ, આ બધા એકકીય કવકસૂત્ર છે, એટલે આ જે કોષ કેન્દ્ર એકકીય કવકસૂત્ર છે. હવે બંને એકકીય કવકસૂત્ર લિંગી પ્રજનન દરમિયાન એકબીજાની નજીક આવે છે અને એકબીજાની નજીક આવતા એમની વચ્ચે જોડાણ થઈ જાય છે. આ બંને કવકસૂત્ર વચ્ચે જોડાણ થઈ જાય છે. બરાબર છે? બંને કવકસૂત્ર વચ્ચે થયેલું જોડાણ, અને જેથી એ બંનેના જે એકકીય બીજાણુ છે એ બંને એકબીજા સાથે જોડાઈ જાય છે, અને એકબીજા સાથે જોડાતા કે આ જે કવકસૂત્ર છે જેની અંદર કઈ પરિસ્થિતિ જોવા મળી? આ બંને એકકીય જે કોષ કેન્દ્ર છે જોડાઈ ગયા, જેના કારણે કઈ અવસ્થા જોવા મળી? દ્વિકોષોની અંદર પરિણમે છે. બરાબર? દ્વિકીય કોષોમાં ટ્વાઇઝેન દ્વિકીય જે બે એકકીય કોષો જે છે સંયુગ્મન થવાથી એ દ્વિકોષીયની અંદર પરિણમે છે, જેને દ્વિકોષ કેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો કે આસ્કોમાઇસેટિસ અને જે બેસિડિયોમાઇસેટિસ વર્ગની જે ફૂગ છે એમાં આ પ્રકારની મધ્યમવર્તી કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને છે. અને આ તબક્કો જે છે કે જેને દ્વિકોષ કેન્દ્રી તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. અને પછી પિતૃકોષ કેન્દ્ર જોડાય કે કોષ દ્વિકીય બનતા હોય છે. ખ્યાલ આવ્યો દરેકને? હવે જે ફૂગના વિવિધ વર્ગો વિશે જે છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.